હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરશું અંબા માતાજીની વાર્તા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જય અંબા માતાજી. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. વીરપુર નામે એક ગામ હતું. તે ગામમાં એક કુટુંબ રહે. તે કુટુંબમાં 7 સભ્યો હતા. માતા, પિતા, 2 દીકરા, તેમની 2 વહુ અને 1 દીકરી હતી. કુટુંબના વડાનું નામ જીવણભાઈ અને તેમની પત્નીનું નામ વાલીબહેન હતું. દીકરાઓના નામ રામજી અને શ્યામજી, બહેનનું નામ રાધા. તે ઘરમાં સૌથી નાની હતી. આમાં કુટુંબ મોટું ગણાય, છતાં તેમજ ખૂબ જ એકતા તેમની વચ્ચે એટલો બધો સમ કે લોકોને તેમની ઈર્ષ્યા આવતી. સાસુ પણ વહુને દીકરીની જેમ રાખે, વહુઓ પણ સાસુને સાસુ નહીં પરંતુ માતાની જેમ પૂજે, તેમનો આદર કરે. રાધા પણ ભાભીઓનું ખૂબ જ માન રાખતી, તેમને દરેક કામમાં મદદ કરતી. ભાભીઓ પણ નણંદ ઉપર અપાર હેત વરસાવતી. આ કુટુંબની બજારમાં એક કરિયાણાની દુકાન હતી. આ દુકાન પર ઘરનો બધો નિર્વાહ ચાલતો. માંડ ઘરનું ગાડું ગબડતું હતું, પરંતુ સપ અને કરકસરના લીધે તેમને 2 ટંક આરામથી પસાર થતા. બંને ભાઈઓ રામજી અને શ્યામજી પિતા સાથે દુકાને બેસતા. તેઓ ખૂબ જ પ્રામાણિકતાથી ધંધો કરતા. ગ્રાહકોનું કદી અપમાન કરતા નહીં. સજ વસ્તુઓ પણ પૂરી જોખીને આપતા. રાધાનું વ્યવસાય બાજુના ગામમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિને ત્યાં થયું હતું. તેના પતિનું નામ દયાશંકર. તેમને પણ પોતાના ગામમાં એક કરિયાણાની દુકાન હતી, પણ દુકાન માંડ ચાલતી હતી. આ કુટુંબ ખૂબ ભક્તિભાવવાળું હતું. તેઓ પોતાની ગામમાં દર વર્ષે અંબામાનું પૂજન કરતા. તેથી આ કુટુંબની ભક્તિનો મહિમા સામેર વખણાતો હતો. સમય જતાં નવલા નોરતાના દિવસો આવ્યા. વીરપુર ગામમાં મા અંબાજીની સ્થાપના કરવામાં આવી. ગામના આગેવાનોએ ભેગા મળી ફંડ એકઠો કરવા માંડ્યો. જીવણભાઈની દુકાન ઘણીવાર તેમના ભાવિ જમાઈ દયાશંકર બેસતા. તેઓ સાસરિયાને મદદ થવા માટે હંમેશા ઉત્સુક રહેતા. એક દિવસ દયાશંકર દુકાને બેઠા હતા. તે સમયે ગામના આગેવાનો ફંડ ઉઘરાવવા દુકાને આવ્યા. તેમણે જીવણભાઈને કહ્યું અને તેમના દીકરાઓને જોતા કહ્યું, અમે પછી પાછા આવશું. આયોજકે પાછા જતા જોઈ દિનકશે કહ્યું, સાંભળો, હું પણ આ કુટુંબનો એક સભ્ય ગણાવું છું. તમે માતાજીના નામે પૈસા ઉઘરાવવા નીકળ્યા છો અને આમ દુકાનેથી ખાલી હાથે પાછા ભરો તો તે ઠીક નથી. થોભો, હું વ્યવસ્થા કરી આપું. આમ કહી તે દુકાનનો વકરો જોવા લાગ્યા. તે દિવસે વકરો પણ ઠીક આવેલો. મા અંબામાના શ્રદ્ધાળુ ભક્ત દયાશંકર કાંઈ પણ વિચાર્યા વગર આયોજકને યોગ્ય રકમ ફાળવવામાં આપી દીધી. આયોજકે આનંદથી આભારની લાગણી દર્શાવી ચાલતા થયા. દયાશંકર સારી એવી રકમ દાનમાં આપી દીધી. તેથી ગામમાં ઠેર ઠેર તેના વખાણ થવા લાગ્યા. આ વાત ધીરે ધીરે રામજી શ્યામજીની વહુને કાને પહોંચી. તે આમ તો ડાહી અને વ્યવહારુ હતી, પણ તેમને જમાઈ દયાશંકરનો આ વ્યવહાર પસંદ પડ્યો નહીં. વળી બળતામાં ઘી હોમે તેમ કેટલીક ઈર્ષ્યાખોર સ્ત્રીઓએ રાધાની ભાભીને કાન ફૂંફ્યા. જોયું ને, જમાઈ રાજાએ કેવો અધિકાર જમાવ્યો. આજે તેણે અમુક રકમ દાનમાં આપી, કાલે દુકાનમાં પણ ભાગ માંગશે. ભાભીઓના મનમાં ઈર્ષ્યા જાગી, ચળવળી ઉઠી. તેમને મન ખોટું થયું. તેઓ નણંદ રાધા સાથે ગમે તેમ વર્તવાનું શરૂ કર્યું. હરતા ફરતા મેણા ટોણા મારવા માંડ્યા. રાત પડતા તેમણે પતિઓના કાન ભંભર્યા. સાંભળો છો ને, દુકાન આપણી છે અને વાહ થાય છે પેલા જમાઈ રાજાની. આ કંઈ ઠીક નથી થતું. જાગજો, નહીંતર આ ઘરમાં તમારું કાંઈ વળશે નહીં. પરંતુ ભાઈઓએ આ વાત મનમાં જ રાખી. દિવસો પસાર થતા ગયા. રાધા અને દયાશંકરના વિવાહ થયા. આ વિવાહ ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યો. ખોટા ખર્ચા પોસાય તેમ ન હતા. રાધા સાસરે ગઈ. સમય જતાં વીરપસલીનો દિવસ આવ્યો. રાધા અને જમાઈ દયાશંકર આ ઘર આંગણે પધાર્યા. બહેને ભાઈને હેતપૂર્વક રાખડી બાંધી. ભોજનનો સમય થતાં બધા સાથે હેતથી જમ્યા. પરંતુ જ્યારે બહેન બનેવીની વિદાય આપતા ઘડી આવી, ત્યારે કોઈકની સઢાવેલી ભાભીઓએ મેણા ટોણાનો વરસાદ શરૂ કરી દીધો. ધીર ગંભીર થયેલી રાધાથી સામે ઉત્તર અપાઈ ગયો. પરિણામે વાત વણસી ગઈ. સામસામે બોલવાનું નથી. ભાઈઓ પણ જોડાઈ ગયા. ભાઈઓ કહ્યું, અંબા માતાની સ્થાપના તમે જમાઈ રાજા ઉઠીને અમારી મહેનતની કમાઈ દાનમાં ઉઠાવી દીધી. તે ઠીક નથી. આવા ટાણા તો સાસવારે આવતા જ રહે છે. માતાજી કાંઈ પ્રગટ નહીં થઈ નાણાં આપી દેશે. તમારે થોડો સમય રાખીને દાનની રકમ આપવી જોઈએ ને. દયાશંકર તો આવા કડવા વેણ સાંભળી ડઘાઈ જ ગયો. તેણે કહ્યું, કૃપાળુ મા અંબા દયાળુ છે. આપણે જે કાંઈ મેળવ્યું છે તે સઘળું મા અંબાની દયારૂપે છે. આપણે માના નામથી જે કાંઈ ખેંચીએ છીએ તેના મા બમણું કરીને જરૂર પાછું આપશે. તમે ચિંતા કરશો નહીં. તમારી દુકાનેથી જે મેં રકમ